ગુજરાતમાં સુશાસનના બણગા ફૂંકતી સરકારના રાજમાં હવે પવિત્ર યાત્રાધામો પણ સુરક્ષિત નથી। બગદાનામાં થયેલા હુમલાના ઈજાગ્રસ્તની હોસ્પિટલમાં મુલાકાત લેતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। હીરાભાઈએ જણાવ્યું કે નિર્દોષ લોકો પર હુમલા થાય અને વહીવટી તંત્ર ઊંઘતું રહે તે સહન કરી શકાય નહીં। કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ દર્શાવે છે કે ગુનેગારોને સત્તાનો કે શાસનનો કોઈ ડર રહ્યો નથી। જો તંત્ર કડક પગલાં નહીં ભરે તો સમાજમાં અરાજકતા ફેલાતા વાર નહીં લાગે। હવે આ સમાજને હું વારંવાર સભાની અંદર કહેતો હોય આ સમાજને આપણે એક થવું જોઈએ। કોઈ એમ કે પાછા વળી જાવ, પાછા વળે કાંઈ નહીં થાય। આ નીતિનભાઈને પૂરેપૂરો ન્યાય ન મળે ત્યાં સુધી કદાચ આખા ગુજરાતના કોળી સમાજને એક કરવા પડશે તો કરવા પડશે। અને હું તો એમ કહું છું કે આજથી સેવા કરવા જવાનું બંધ કરી દેજો, આનો ન્યાય ન મળે। અને આજ તમે આજ તાળી પાડો છો ને, આજ તાળી એ અત્યાર સુધી આપણે બધાની પાછળ તાળીઓ પાડવામાં જ છે, વાહે બેઠીને તાળીઓ જ પાડીએ છીએ। અને બંનેને ત્યાં સુધી આપણે બેસો, બેહવાની જગ્યા અહીંયા મળી અને આપણે કંઈક આખો પ્લાન કરીને જ આપણે આગળ હાલવાનું છે, બરોબર છે। આમાં હું છે કોઈ આગળ હાલવાથી બીવે કે ભાઈ તમે આગળ હાલ્યા, તમે બોલ્યા, મારી ઘોડે કોઈ બોલો એટલે તમને ગમે ત્યાં વેડ પડી રહે, એટલે આવડો સમાજ છે ને આપણે વેડ પી લઈ, બરોબર। એટલે હું એમ કહું બગદાણામાં આજથી સેવા નથી કરવા દેવી, આની ન્યાય ન મળે તો। ઈ દાદા જે હતા ને એને મનજીભાઈ ને ગૌતમભાઈ અમારે રત્નેશ્વર ધામમાં સપ્તાહથી ન્યાય આવીને બોલ્યા ને પછી બીજું કોઈ મેનેજ બન્યો નથી। અને એમને બી એ લોકો બીજા સમાજને બનાવી નાખે। અને મને જ ખબર છે કે આ લડતા આજે તમે બધા ભેગા થયા ને 5 દી પછી ઓલવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાતની અંદર ઓછો છે, એટલે આપણે બીજાની સહન શક્તિ જ કરવાની છે, બીજાની હાટું તાળીઓ જ પાડવાની છે। હું દરેકને કહું છું કે આજ સમાજને એક થવું પડે ને આજ છે ને કદાચ બધું જાતું કરી દેવું પડે, કરવું પડે। આ સમાજ છે ને જેમને સીટ ઉપર બેહાડવો ને આ સમાજ બેહાડી શકે, મુખ્યમંત્રીને બેહાડવો હોય ને તો આ સમાજ બેહાડી શકે, અને ઉતારવો હોય ને તો આ સમાજ ઉતારી શકે। અને ખાલી આપણે એકતા થઈએ ને જોઈને પાછા વ્યા જાય પછી કાંઈ આનો રિઝલ્ટ ન આવે એનો મતલબ નહીં। આપણા આગેવાનો વડલીથી બધા એક સાથે નીકળ્યા છે, લગભગ 50-60 ફોરવ્હીલનો કાફલો છે, પણ એ આગેવાનોને તમારા બધાથી એક એવું નિવેદન કરીએ કે ભાઈ આ લડત પાછી હટવા માટેની નથી, બરોબર છે। કદાચ મત માટે મતતા હોય ને તો મતદાર તો આ કોળી સમાજ જેવડું મતદાન કોઈનું છે જ નહીં। અમે કદાચ અમારા આગેવાન ગમે એવાને જીતાડવું છે, ધારાસભ્યને જીતાડવું છે તો અમે જીતાડી દઈશું, પણ આનો ન્યાય જોવે। હવે તમે વિચારો કે બગદાણામાં આપણા કોળી સમાજનો સરપંચ હોય અને સરપંચ ઉપર જ આવો હુમલો થાય તો આપણે કોણ? આપણે આરે હું શું વાર લાગે? જે મેન આરોપી હતા એનું નામ નહીં બોલો, બાકાત થઈ ગયું, ડીએસપી થી માંડીને બધે બાકાત જ કર્યું ને। કોણ આરોપી છે? રેકોર્ડિંગ બધાય રેકોર્ડિંગ સાંભળાય છે। ભાઈ જયરાજભાઈ વાત કરે કે બધાય વાત કરે તો એ લોકોને કેમ ન લીધા? અહીંથી ડાયવર્ટ કેમ કેસ કેમ આખો ડાયવર્ટ બદલી ગયો? એટલે કેસ બદલવાને દો, જે મેન આરોપી છે ને બહાર આવવો જોઈએ, અને ન આવે ને તો આપણે કાઢી દેવાની તેવડ છે, કાઢીએ। અને હું ચોખ્ખું કહું છું તમને, આ પાછી હટ નહીં કરતા, એક આખા ગુજરાતના કોળી સમાજ એક કરો કરી નાખ। અમથા તમે જય જય કોળી સમાજ કરો, માધાતાના દીકરા એવું કરો, હું કહી દઉં તમે તારે મારી સામે ભલે ગમે એવું હાથ ગોળી ભલે ધરબી દે, પણ પાછો હોટે નહીં બીજો હોય, એટલે પાછળ હટવાને બેહો બધા આપણે એકા બીજી જેને જે કેવું કયો, પણ લડત